એક દિવસ એક માણસે બીજા માણસને પૂછ્યું કે માણસ જીવનમાં કઈ રીતે શીખે છે. માણસ જીવનમાં કાંઈ પણ વસ્તુ શીખે છે તો કઈ રીતે શીખે છે. તો પેલા મહાન વ્યક્તિએ જોરદાર જવાબ આપ્યો કે માણસ હંમેશા પોતાની ભૂલથી અને જીવનમાં ખાધેલી ઠોકરથી કાંઈક ને કાંઈક શીખતો હોય છે. તો પણ મારી સાથે પણ એવું જ બન્યું છે કે આના પહેલાંની આગળની એક ચેનલ હતી જેમાં લગભગ છેલ્લે 328 સબસ્ક્રાઈબર હતા અને પોપ્યુલર વિડીયો 5,500 ગયો હતો અને એમાં 1 લાખ પ્લસ વ્યૂ આવ્યા હતા આખી ચેનલના થઈને. છતાં પણ મેં એ ચેનલ ડિલીટ કરી. હા, એ ચેનલમાં હું કદાચ આ ટાઈપ મારા ફેસ વેલ્યુવાળા વિડીયો નહોતો મૂકતો. એમાં કોઈ એક વિડીયો હોય અને એમાં જે લખેલું હોય ગુજરાતીમાં એ હું ખાલી વાંચતો હતો. પણ ચેનલ સારી એવી ચાલતી હતી. પણ એક દિવસ બને છે એવું કે 1-2 વિડીયોમાં વ્યૂ ઓછા આવે છે અને લગભગ એ વિડીયો 100 વ્યૂ સુધી પણ નથી પહોંચતા. અને હું એ વખત નવો યુટ્યુબમાં આવેલો એટલે મને ખબર નહીં કે આવું પણ યુટ્યુબમાં બનતું હશે. એટલે હું એ ચેનલ એમ વિચારીને ડિલીટ મારું છું અને યુટ્યુબ પણ છોડી નાખું છું. અને કહેવાય છે ને કે જે કિસ્મતમાં લખેલું હોય એવું બનતું હોય છે. પણ જે તમારો રસ હોય, જે ફિલ્ડમાં તમારી રુચિ હોય એ તમે કર્યા વગર જપતા નથી. અને ફરી મારી યુટ્યુબમાં રુચિ હતી એટલે હું ફરી ચેનલ બનાવું છું અને આ ચેનલમાં હું ફરી શરૂઆત કરું છું. હા, તો મારી એ ચેનલમાં ઓછા વ્યૂ આવે છે અને હું એમ વિચારું છું કે હવે આ ચેનલ નહીં ચાલે, એટલે કે આ ચેનલ હવે કન્ટિન્યુ નહીં થાય. અને હું એમ વિચારીને યુટ્યુબ છોડવાનો વિચાર કરું છું. એ ચેનલ હું ડિલીટ કરી નાખું છું. પણ મને નથી ખબર કે જે હવે ખબર પડી કે અમુક સમયે યુટ્યુબ આપણા ભલે સારો વિડીયો હોય પણ રીચ ઘટાડી નાખતું હોય છે. અને એ રીચ ઘટાડીને જે વિડીયોમાં ઓછા વ્યૂ આવ્યા છે એ યુટ્યુબમાં જે ટકે છે, જે યુટ્યુબર એ જ આગળ એનાથી પણ સારા વ્યૂ પ્રાપ્ત કરતો હોય છે. આવું યુટ્યુબની કન્ડિશનની મને ખબર નથી એટલે આવું બન્યું. પણ હા, એનાથી પણ એક શીખવા મળ્યું કે હંમેશા માણસના જીવનમાં ઠોકરથી, ભૂલથી જ માણસ કાંઈક ને કાંઈક શીખતો હોય છે અને એનાથી પણ સારું મેળવતો હોય છે. એટલે કદાચ આ ફેસ રિવીલ કરવાની, આ ચેનલમાં ફેસ વાળી ચેનલ બનાવવાની કદાચ લખેલું હશે કિસ્મતમાં. એટલે આ ચેનલ બનાવી છે. કદાચ એ ચેનલમાં પણ સારા વ્યૂ આવતા હતા પણ ખબર નથી એટલે ચેનલ ડિલીટ કરી છે. પણ એના કરતાં પણ આમાં વધારે મહેનત કરવાની છે. સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ.